સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના આશરે 3.5 લાખ પશુપાલકો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે। સાબર ડેરી દ્વારા વર્ષ 2025-26ની ભાવફેર એટલે કે રિટેનમેન્ટની રકમ 29 જૂનને રોજ ચૂકવવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। સાબર ડેરી ખાતે મળેલી બોર્ડ મીટિંગમાં લેવાયેલા નિર્ણયથી બંને જિલ્લાના પશુપાલકોને મોટો આર્થિક લાભ મળશે। સાબર ડેરીએ વર્ષ 2025-26 માટે વાર્ષિક સરેરાશ ભાવ 1007 રૂપિયા પ્રતિ કિલો ફેટ જાહેર કર્યો છે, જે ગત વર્ષના 995 રૂપિયા પ્રતિ કિલો ફેટની સરખામણીએ 12 રૂપિયાનો વધારો દર્શાવે છે। ગત વર્ષે 522 કરોડ રૂપિયાની ભાવફેર ચૂકવવામાં આવી હતી, જ્યારે આ વર્ષે કુલ 560 કરોડ રૂપિયાના પશુપાલકોને ચૂકવવામાં આવશે। બંને જિલ્લાના અંદાજે 1800 દૂધ ઉત્પાદક સહકારી મંડળીઓમાં 29 જૂને આ રકમ જમા કરાવવામાં આવશે। ચોમાસા પૂર્વે મળનારી આ રકમ પશુપાલકો માટે રાહતરૂપ સાબિત થશે અને ગ્રામ્ય અર્થતંત્રને પણ વેગ મળશે તેવી તો સાબરકાંઠા પશુપાલકો માટે ખુશીના સમાચાર સામે આવ્યા। સાબર ડેરી 29 જૂને ભાવફેર ચૂકવશે। 3.5 લાખ પશુપાલકોને લાભ। 560 કરોડ રૂપિયાની રકમ ચૂકવાશે। પ્રતિ કિલો ફેટે ભાવમાં વધારો। તો સાબર ડેરી બોર્ડ બેઠકમાં નિર્ણય લેવાયો। 1007 રૂપિયા પ્રતિ કિલો ફેટ ભાવ। ગત વર્ષ કરતા ભાવમાં વધારો। 1800 મંડળીઓમાં રકમ જમા થશે। ચોમાસા પહેલા પશુપાલકોને રાહત। દર વર્ષે જે આપણે રિટેન મની ચૂકવતા હોય એટલે કે અમે વર્ષ દરમિયાન જે પુલિંગ રેટ આપતા હોય, આ વર્ષે આપણે 850 રૂપિયા 2025-26માં આખું વર્ષ ચૂકવેલો હતો અને ત્યારબાદ જે રિટેન મની અમારી જોડે રહેતી હોય છે અમે દર વર્ષે જૂન મહિનાની આજુબાજુ આપતા હોય છે। ગઈ વખતે આપણે સાધારણ સભામાં અમારા ચેરમેનશ્રીએ અને અમારા નિયામક મંડળે જે વચન આપ્યું હતું કે ભાઈ 30/6 પહેલાં આપણે રિટેન મનીની રકમ ચૂકવી દઈશું પશુપાલકોને, અને એનું વચન અમે પાડ્યું છે અને આજે મિટિંગમાં નિર્ણય લઈ અને આપણે જે ગઈ વખતે જે 995 રૂપિયા પર પ્રતિ કિલો ફેટ જે ચૂકવ્યા હતા ફાઇનલ રેટ, એ આ વર્ષે આપણે 1007 રૂપિયા પ્રતિ કિલો ફેટ ચૂકવવાના છીએ।